અમારે છે ને ઉપરવાળાનું પાણી બહુ આવે, ભેજ પડે, સંડાસ, બાથરૂમમાં, હોલમાં, પાછળ બાલ્કનીમાં, બધાને દિવાલોમાં તળાવ પડી ગઈ. મારે આ બસ હમું કરી જાય ને મારે પાણી પડતું બંધ થઈ જાય એ માંગશે. આમાં કોન્ટ્રાક્ટરનું છે ને કામ નબળું છે. મારું નામ ભટ્ટ જયદીપ છે. હું લાઇટ હાઉસમાં બીજી વિંગ 1303 નંબરનું મકાન છે મારા મકાનની અંદર બાથરૂમના કોઈ ઘાટઘૂટ વગરનું છે. રૂમની અંદર ભેજ આવે છે, અડધી દિવાલ પ્લાસ્ટર નીકળી ગયું છે સાહેબ. અને જે મોદી સાહેબે જે કેટલોગમાં જે રીતે આખું આપેલું હતું એ કોઈ એમ્યુનિટીસ હજી સુધી પ્રોવાઈડ નથી થઈ. લાઇટ પંખા લખેલા છે એ તો ઠીક છે, પણ જે રહેવા લાયક મકાન બનાવી દે તો એ અમારા માટે સારું છે. માલાણી કન્સ્ટ્રક્શનવાળાને વારંવાર અઠવાડિયામાં 20 મેસેજ કરીએ છીએ, 20 કોલ કરીએ છીએ, ફોન નથી ઉપાડતા. અને ત્યાં સુધીનું કીધું હતું કે અમે રિપેરિંગ કરાવી લઈએ તમે જો પૈસા પે કરતા હોય તો, પણ ત્યાંથી કોઈ જાતનો જવાબ નથી મળતો. એટલે એક એનું એવું રીઝન છે કે 5 વર્ષની ગેરંટી, એટલે શું 5 વર્ષ આ રીતે કાઢી નાખવાના છે? આમાં કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી મળતો મકાનમાં. અમારે ચોમાસાની અંદર રાત્રે સૂવું કે ડોલું લઈને પાણી સારવી. અમારા ફ્લેટની દિવાલોમાં જ્યાં તમે હાથ રાખો ત્યાં તમારે પોપડા જ ખરે છે નકરા. નથી કોઈ જાતનું રેતી વાપરી કે નથી કોઈ જાતનો સિમેન્ટ સારો વાપર્યો. અને અમારી એવી રજૂઆત છે કે કન્સ્ટ્રક્શનવાળાને જ્યારે કામ આપ્યું એ સમયમાં જે કોઈ નક્કી કર્યું હશે ને સરકારે કે આ રેશિયો સિમેન્ટ વાપરવો પડે, આ કોન્ક્રીટ વાપરવું પડે, તો એનો રિપોર્ટ અમારે જોઈએ છે. મારું નામ વિકાસભાઈ કાસેલા છે. મારે 7 નંબર વિંગ 807 નંબર મકાન છે. અહીંયા કમ્પ્લેનમાં ઘણી બધી લોકોની ફરિયાદ છે. ઘણા બધા લોકોના ઘરમાં પાણી, વરસાદ નથી તોય ઘરની અંદર પાણી આવે છે, તિરાડ પડી ગઈ છે. જેમ કે આપણા પ્રમુખ સાહેબે જણાવ્યું છે, આ સિવાય મેઇન તો આપણો જે કમ્યુનિટી હોલ જે આપણે બેઠા છીએ, આ કમ્યુનિટી હોલ હજી અમારા હાથમાં નથી આવ્યો. ચારે બાજુ જે દિવાલ છે બાઉન્ડ્રી, એ બાઉન્ડ્રી અમારા હાથમાં નથી આવી. ને આરએમસીમાં ઘણી બધી ફરિયાદ કર્યા છતાંય કોઈ જાતનો રિસ્પોન્સ નથી. આપણે એના માટે ઘણીવાર આપણે લખિતમાં ફરિયાદ આપી આવ્યા છે, પણ હજી કોઈ સોલ્યુશન નથી. આપણે આરએમસીમાં જઈને વાત કરી આવ્યા છીએ ને કમિશનર સાહેબને વાત કરી આવ્યા છીએ. મારું નામ જયેશ સોની છે અને જીજાબાઈ ટાઉનશીપ લાઇટ હાઉસ સોસાયટીનો પ્રમુખ છું હાલમાં. આપ લોકો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે આટલા ટૂંકા પીરિયડમાં બધા મીડિયાવાળા આટલી હાજરીમાં આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. અને અમારી ફરિયાદો લગભગ સોસાયટી અમને સોંપી ત્યારથી 2 વર્ષથી અમે અનેક વખત અહીંના કોન્ટ્રાક્ટરને અને આરએમસીમાં લેખિતમાં અનેક વખત ફરિયાદો આપી છે. અમારે બાંધકામના ઘણી બધી ફોલ્ટ છે, ભેજ આવવાનો, પછી બાંધકામમાં ઘણી જગ્યાએ ફોલ્ટ રહી ગયા છે, એનો પાણી પડવાનો. અત્યારે ઘણા ફ્લેટ ધારકો આવવા માગે છે છતાંય નથી આવી શકતા કારણ કે એના ઘરમાં પાણી પડે છે અને ઘણી જગ્યાએ એટલા ગાબડા પડેલા છે. આવી બધી રજૂઆતો અમે ઘણી વખત કરેલી છે, પણ હજી અમારું ક્યાંય એટલું સાંભળ્યું નથી. દર વખતે હા કહે છે, આવી અને ચેક કરી અને જતા રહે છે. તો આવી અનેક વખત રજૂઆતો કરવા છતાંય અમને કોઈ એટલો જવાબ સંતોષકારક મળ્યો નથી. અને અહીંયા ફ્લેટમાં જે મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે એ ખરેખર એમણે તો દિલથી જ બનાવ્યું છે, પણ કોન્ટ્રાક્ટરે જે ખરેખર કામ કરવું જોઈએ એ કામ કર્યું નથી અને ઘણી બધી ખામીઓ છે. એટલે આમાં ઘણા બધા સવાલો ઊભા થાય અને અમે હવે થાકી અને તે પછી આ બધા પ્રેસ ભાઈઓ છે કે જે કહેવાય કે જે ચોથી આંખ છે એ લોકોને બોલાવી અને એમની સમક્ષ રજૂઆત કરીએ એવો વિચાર કરી અને તમને લોકોને બોલાવેલ છે. અને તમારી સામે આ રજૂઆત કરી કે ભાઈ આ વસ્તુ છે, કોન્ટ્રાક્ટર છે કે આરએમસીમાં ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકો જવાબ અમને નથી આપતા. માલાણી કોન્ટ્રાક્ટર છે, માલાણી કોન્ટ્રાક્ટર. જી, અમે એમની પાસે અપેક્ષા એ જ રાખીએ છીએ કે જે કંઈ પણ ફોલ્ટ આવેલા છે, અમે જે રજૂઆતો કરેલા છે, લગભગ અમારી પાસે હાલમાં 150 જેટલી ફરિયાદ છે, 150 ફ્લેટની, કે જેમાં ગાબડા છે, અમુકમાં લીકેજ છે, અમુકમાં તિરાડો પડી ગઈ છે, અમુક બારીઓમાં એટલા જે પ્રોપર હોવું જોઈએ સાંધા નથી, ફિટિંગ નથી બરાબર. એની રજૂઆતો અમે અનેક વખત કરી છે, પણ હા કરીને આવતા નથી. ખાલી આવે છે, ફોટા પાડી જાય છે અને ચેક કરીને જતા રહે છે. બાકી પ્રોપર જે કોમન છે, કોમનની પણ ફરિયાદો ઘણી છે, એમાં પણ ઘણા બધા ફોલ્ટ છે, એની પણ અમે રજૂઆતો કરેલી છે.
લેખિતમાં આરએમસીમાંય કરેલી છે અને કોન્ટ્રાક્ટરને પણ કરેલી છે. આ સોંપ્યું એને 2 વર્ષ જેવું છે. ના, હવે અમારા હાથમાં છે. આની 5 વર્ષની ગેરંટી છે. એ લોકોએ 5 વર્ષનું કીધું હતું, આમ 20 વર્ષનું છે, પણ 5 વર્ષ સુધી એ લોકો બંધાયેલા છે કે 5 વર્ષમાં કંઈ પણ થાય તો કરી આપે. પણ અમે રજૂઆતો તો છેલ્લા પોણા 2 વર્ષથી કરીએ છીએ, પણ હજી અમને કંઈ એવા જવાબ મળ્યા નથી. અમે અત્યારે આજે મીડિયા દ્વારા જે એમને જાણ કરીએ છીએ કે જે બધું આ બધું છે, જો અમારું સરળતાથી પતી જતું હોય તો અમને કોઈ વાંધો નથી. બાકી અમે દિલ્હી સુધી જવાય તૈયાર છીએ. કોમ્યુનિટી હોલ છે, આ તમે જેમાં બેઠા છો કોમ્યુનિટી હોલ, એ હોલ આમાં લખેલું છે તમારી પાસે કેટલોગમાં કે અમને સોસાયટીને સમર્પણ કરેલ છે, સોસાયટીને સોંપેલ છે. હજી કોમ્યુનિટી હોલ અમને સોંપ્યો નથી. અમારે કંઈ પણ પ્રસંગ હોય તો પ્રસંગ માટે અમારે બહાર જવું પડે છે અથવા તો પાર્કિંગમાં કરવું પડે છે. એટલે તમે જોવો છો કે અહીં ગામમાં જવા માટે બહુ અઘરું છે. અહીંયા ઉપર સોલાર આપેલો છે 40 કિલો, એ 40 કિલો સોલારે અમને હજી હોપેલો નથી. એ હજી એ લોકો પાસે જ છે. એના માટે અમે અનેક વખત ધક્કા ખાધા છે, રજૂઆતો કરી છે. એ લોકોએ એવું લખ્યું છે કે ઓનલાઈન રજૂઆત થઈ ગઈ છે શરૂઆત આની, પણ અમે એ કરવા નથી દીધો કારણ કે આ સોસાયટી માટેનો છે ને આનો ગેટ એન્ટ્રી ગેટ એક જ છે. સોસાયટી માટે કોમ્યુનિટી હોલ છે, હજી અમને સોંપેલો